ખાલી આપણે અહીંયા સિમ્પલ ઇનપુટ્સ કરાયા છે. હવે તમારા શોપિંગના કોન્સેપ્ટમાં શું હતું એવી જોઈ લઈએ આપણે. તો અહીંયા તમારા શોપિંગના કોન્સેપ્ટ હતું કે જેવું એન્ટર કરું તો એનું ટોટલ બતાવો, ડિસ્કાઉન્ટ બતાવો એન્ડ નેટ ટોટલ બતાવો. બરાબર? અહીંયા એના પર એન્ટર કરીએ ટોટલ બતાવો, ડિસ્કાઉન્ટ બતાવો, નેટ ટોટલ બતાવો. થેન્ક્સ ફોર શોપિંગ પ્રોડક્ટનું નામ આવે. તો અહીંયા ખાલી સિમ્પલ જ કામ છે. ટોટલ ઇઝ ઇક્વલ ટુ શું થાય? પ્રાઇસ ઇન્ટુ ક્વોન્ટિટી. આ કેમ ના આવડે? જો સરવાળા કરતા આવડે, ગુણાકાર કરતા કેમ ના આવડે? ડિસ્કાઉન્ટ. તો એ ડિસ્કાઉન્ટ મેં લખ્યું છે કે 10% ડિસ્કાઉન્ટ આવવું જોઈએ. તો ટોટલ મલ્ટીપ્લાય 10 ડિવાઇડ બાય 100. ચોપડા પેનમાં જે રીતે ડિસ્કાઉન્ટ કાઢો છો એ રીતે કરવાનું. એન્ડ લાસ્ટ વન નેટ ટોટલ છે. તો એ નેટ ટોટલ ઇઝ ઇક્વલ ટુ શું થાય? હવે ટોટલમાં ગણિતમાં દાખલો કઈ રીતે ગણો છે? સેમ રીતે ગણવાય ને અહીંથી. તે ટોટલમાંથી ડિસ્કાઉન્ટ બાદ થાય છે. તો વધારે એ નેટ ટોટલ કહેવાશે. અહીંયા પ્રિન્ટ કરી દઈએ કે ભાઈ ટોટલ ઇઝ ઇક્વલ ટુ ટોટલ પ્રિન્ટ ડિસ્કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ ડિસ્કાઉન્ટ. અહીંયા ડિસ્કાઉન્ટ કોમા કરી અહીંયા ડિસ્કાઉન્ટ પ્રિન્ટ નેટ ટોટલ ઇઝ ઇક્વલ ટુ નેટ ટોટલ. રેડી? ચલો તો અહીંયા સિમ્પલ તો છે. આટલો તો ટાસ્ક હતો. જોડે જોડે નીચે લખ્યું છે થેન્ક્સ કસ્ટમર નેમ. અહીંયા પ્રિન્ટ થેન્ક્સ THENKS થેન્ક્સ કસ્ટમર નેમ. કસ્ટમર નેમ આપણે લખ્યું છે નેમ નાનો વેરિયેબલ ફોર શોપિંગ પ્રોડક્ટ નેમ. તો અહીંયા પ્રોડક્ટ નેમ નો વેરિયેબલ અલગ રાખ્યું છે. આટલું તો કરવાનું. એક જ સિમ્પલ વેમાં સેટઅપ હતું. કેમ ના થાય? ચલો 5 નંબરમાં શું છે? 5 નંબર નામ શું છે? 5 નંબર તમે કહો છો પણ કયો 5 નંબર? હેલો વાળો. હેલો વાળો. ઓકે. તો અહીંયા મેં લખ્યું પ્રિયંક. બરાબર? અહીંયા લખ્યું પેન. અહીંયા લખ્યું 9636. બરાબર? એ શું કહે છે? પ્લોટ વાળી વેલ્યુ ને મલ્ટીપ્લાય ના થાય નોન ઇન્ટ વેલ્યુ જોડે. જોઈ લઈએ એકવાર. બરાબર? તો એ શું કહે છે? તો મેં 96 લખીને 36 લખી. તો કેવું કહે છે? તો અહીંયા શાયદ ઇન્ટીજર લખવાનું રહી ગયું છે આપણે એટલા માટે દેખાય છે. અહીંયા ઇન્ટ લખવાનું છે. 5 નંબર નામાં પ્રિન્ટ નોર્મલ જ કરવાનું છે. CLS અહીંયા પ્રિયંક પેન પ્રાઇસ 3. અહીંયા ટોટલ ડિસ્કાઉન્ટ અને સેટઅપ. હવે કેટલા ટકા ડિસ્કાઉન્ટ આલ્યું એ તમારે લખવું છે. તો અહીંયા ખાલી કાઉન્ટમાં લખી દેવાનું કે ભાઈ આપણે 10% ડિસ્કાઉન્ટ આપી રહ્યા છીએ. એ પ્રમાણે દેખાશે. બરાબર? સિમ્પલ હતું. 5 નંબરનો જે ટાસ્ક હતો તમારો એ અહીંયા આ રીતનું છે કે સિમ્પલ ખાલી પ્રિન્ટમાં હેલો પ્રિન્ટ કરવાનું છે. એક જ પ્રિન્ટમાં પ્રિન્ટ કરીને લાવવાનું છે. અહીંયા પહેલા આપણું હેલો આડું છે. ફોર એક્ઝામ્પલ અહીંયા હેલો ટાસ્ક છે અને એ હેલો ટાસ્ક ની અંદર આ રીતના હેલો લખેલું છે અને એ તમારે એક જ ટાસ્કમાં કરીને લાવવાનું છે. બરાબર? એક જ પ્રિન્ટમાં. તો એમાં તમારે આ રીતે લખવાનું છે કે ભાઈ પ્રિન્ટ h. જો પેલા હેલો માં પછી સ્પેસ છે તો એ સ્લેશ ટી h e સ્લેશ ટી h e ડબલ l સ્લેશ ટી l સ્લેશ ટી o. બરાબર? હવે તમે આમ લખ્યું તો બીજી લાઈન આ રીતે વિચારવી પડે. આ રીતે વિચારવી પડે. એવું ના થાય નીચે જાય. તો અહીંયા ખાલી o પછી સ્લેશ n આપવાનું છે. પછી અહીંયા e પ્રિન્ટ કર્યો. પછી e પછી અહીંયા 1 2 3 અને 4 સ્લેશ થી અને 3 કેરેક્ટર થી સ્પેસ. તો અહીંયા એક સ્લેશ ટી છે. પછી સ્પેસ કરજો. પાછા સ્લેશ ટી કરજો. એક સ્પેસ કરજો. સ્લેશ ટી કરજો. એક સ્પેસ કરજો. બરાબર? 3 કેરેક્ટર ની સ્પેસ 1 2 3 અને 4 સ્લેશ ટી છે. બરાબર? અને પછી લાસ્ટમાં લખવાનું છે એલ. હું આ એક જ લાઈન બતાવીશ.
ટ્રાય કરજો તમે તમારી રીતે બીજું એમ લાઈન સર તમે પ્રિન્ટ કરશો થઈ જશે. હા ઓકે ચલો આ રીતે તમે બીજું પાછું સ્લેશ લખી આગળ વધી શકો છો. ઓકે એક જ લાઈનમાં કરી નાખવાનું છે. ચલો આપણે હવે આજના મોડ્યુલમાં જઈએ. તો આપણે એરિથમેટિક કોન્સેપ્ટ કાલે શીખ્યા. આજે આપણે વાત કરીશું તમારા કમ્પેરિઝન ઓપરેટર્સ. તો કમ્પેરિઝન ઓપરેટર જોડે જોડે કન્ડિશન શીખવાની છે. તો અહીંયા મેં લખ્યા a is equal to 10, b is equal to 20 and અહીંયા મેં લખું છું પ્રિન્ટ a greater than b. તો શું પ્રિન્ટ થશે કહેશે કોઈ? a is equal to 10, b is equal to 20 અને પ્રિન્ટ કર્યું a greater than b. તો શું પ્રિન્ટ થશે કહેશે કોઈ? Anyone else? મૌલિકભાઈ પ્રોગ્રામ છે સિમ્પલ a equal to 10, b is equal to 20. તો અહીંયા a greater than b લખી તો શું આઉટપુટ આવશે મૌલિકભાઈ ખુશીબેન? ઓકે ચલો ખુશીબેન કહેશે 10, તમે કહેશે a greater than 20. બરાબર માઇક ઓફ કરી ખાલી મેસેજમાં નાખી દેજો હવે. બરાબર કારણ કે બધા સાઉન્ડ વધારે આવે છે બધું. ચલો અહીંયા એક કે ના આવો ના 10 આવો ના એ 10 greater than 20 એવું આવો. અહીંયા ચલો આનો મિનિંગ શું થાય કહેશે કરો ભાઈ a greater than b તો મિનિંગ શું થાય? ગુજરાતીમાં ગણિતમાં તમે ભણતા શું લખાય તો ભાઈ 10 ની વેલ્યુ એ 20 કરતા મોટી છે. તો 10 ની વેલ્યુ 20 કરતા મોટી છે યસ ઓર નો? 10 એ 20 કરતા મોટું છે યસ ઓર નો? ખાલી મેસેજ નાખો વાંધો નહીં. નો મોટી નથી ને તો તમે જેમ નો આપો છો એમ આ પણ નો જ કહેશે અને યસ ઓર નો કહેવાની ડેટા ટાઈપ છે બુલિયન. કઈ છે? બુલિયન. અને બુલિયનમાં બે જ વેલ્યુ હોય કાં તો ટ્રુ કાં તો ફોલ્સ. તો તમે જેમ નો કહેજો એમ અહીંયા ફોલ્સ કહેશે. તો અહીંયા તમે જોશો તો અહીંયા તમારું પ્રેક્ટિકલ નંબર 5 ની વાત કરીએ આપણે તો અહીંયા શું આવ્યું ફોલ્સ આવી ગયું. બરાબર ને અહીંયા પ્રેક્ટિકલ 5 માં તમારા ફોલ્સ આવી ગયું છે. રેડી? તો અહીંયા તમારે સિમ્પલી ફોલ્સ રિટર્ન થાય છે મતલબ અહીંયા બુલિયન વેલ્યુ રિટર્ન થાય છે. બંનેનો જે કન્ડિશન છે એ બુલિયન વેલ્યુ રિટર્ન કરી રહી છે. તો આ જે કહે છે કમ્પેર કરી રહ્યા છે આને કહેવાય છે કમ્પેરિઝન ઓપરેટર્સ. અહીંયા જો હું લેસ ધેન ગ્રેટર ધેન કરી લઉં તો શું રિટર્ન કરશે? અહીંયા શું રિટર્ન કરશે કહેશે કોઈ? તો એ લોજિક એ છે કે એ બી કરતા નાનો છે તો નાનો જ છે યસ. હા નાનો છે તો રિટર્ન કરશે તમારું ટ્રુ. આવી ગયું? તો ટ્રુ અને ફોલ્સ ખબર પડી કે ભાઈ આ તમારું જે પણ કમ્પેરિઝન ઓપરેટર છે એમાં કમ્પેર કરી રહ્યા છો બે વેલ્યુમાં તો સાચું છે કે ખોટું એટલું જ રિટર્ન કર્યું છે. તો આની જગ્યાએ ચલો પહેલા હું આનો સ્ક્રીનશોટ લઈ લઉં અને પછી આની જગ્યાએ તમને ઇફ એલ્સ કન્ડિશન બતાવું છું. બરાબર એમાં તમને ઇફ એલ્સ કન્ડિશન બતાવી રહ્યો છું. બરાબર ચલો તો અહીંયા મારે ઇફ એલ્સ કન્ડિશન લગાવી છે કે ભાઈ આ જે લખવું છે સાચું છે કે ખોટું તો હું લખું છું ઇફ a greater than b. જો ઇફ અહીંયા જો ધ્યાન રાખજો પહેલા તો અહીંયા ઇફ લખો છો તો અહીંયા સેકન્ડ વાળું જે સ્ક્વેર બ્રેકેટ વાળું છે ઇફ લઈ લેવાનું એન્ટર આપી દેવાનું. પછી કે કન્ડિશન લખો. કન્ડિશન મતલબ આપણે જે લખો છે એની કન્ડિશન જ કહેવાય. તો ચેક કરાવવું છે કે શું છે તો ઇફ a b કરતા મોટો છે. હવે જો હું એ 100 કરી દઉં તો એ b કરતા મોટો હશે. જો મોટો હોય તો પ્રિન્ટમાં અહીંયા લખેલું છે a is એની વેલ્યુ ચલો હું પ્રિન્ટ કરું બરાબર is max than b. b ની વેલ્યુ પણ પ્રિન્ટ કરો બરાબર. નહીં તો આવજો અહીંયા if ના પછી કોલન છે તમે એન્ટર કરશો તો કર્સર આટલા જ આવશે એટલે આગળ જો કર્સર એક સ્ટેપ આગળ જતું રહેશે તો if ની બહાર જતું રહેશે. તો ધ્યાન રાખીને કોડ કરવો. નહીં તો else પાછું કોલન એન્ટર. નહીં તો else પ્રિન્ટ b is b ની વેલ્યુ પણ પ્રિન્ટ કરી લઈએ બરાબર. અહીંયા કોમા is max than a. તો અહીંયા એની વેલ્યુ પ્રિન્ટ કરે તો હવે શું પ્રિન્ટ થશે અહીંયા કે ભાઈ
અહીંયા તમારી કન્ડિશન જો અહીંયા આ જે લાઈન છે એ લાઈનના આગળ મેં રેડ ડોટ માર્ક્સ દેખાય છે એના પર મેં ક્લિક કર્યું એન્ડ અહીંયા ડીબગ કમાન્ડ ટર્મિનલ કંઈક લખેલું છે એ કોડ રન કરાવું છું ક્લિક કરું છું એટલે અહીંયા જ મારું રન થશે તો ડિબગ નું સિલેક્શન માંગે છે તો પાયથન ડિબગર સિલેક્ટ કરી દઉં છું પાયથન ફાઇલ સિલેક્ટ કરી દઉં છું કારણ અહીંયાથી મારું રન થવું જોઈએ આ ડાયરેક્ટ જ આવે છે એક મિનિટ ડિબગ પાછળ રન થઈ ગયું છે કોઈ પ્રોબ્લેમ નહીં બરાબર અહીંયા ફરીથી તમારે રન સિલેક્ટ કરવું પડશે આવે છે નહીં આવતું ચલો ઓકે રન નથી થયું હજી એક જ મિનિટ માં ડિબગ બતાવું છે કઈ રીતે વર્ક કરે ત્યાંથી આપણે રન કરતા જ હતા એ ખાલી ડિબગ બતાવું છે વર્ક કરે છે કે નથી કરતું ચલો રેડ પોઈન્ટ મૂકે છે ને તો ઓટોમેટિક આવો જોઈએ જો આવી ગયો ને પોઈન્ટ બરાબર અહીંયા કન્ડિશન ચેક કરવા આવી એ બી કરતા મોટો છે તો એ બી કરતા મોટો છે ને એ બી કરતા મોટો છે તો અહીંયા જો આ એરો છે વળાંક વાળો એમાં શોર્ટકટ F10 બતાવે છે ક્લિક કર્યું તો અહીંયા પ્રિન્ટ થઈ જશે a is max than b આવી ગયું અને પ્રોગ્રામ પૂરો થઈ ગયો હા ને ચલો અહીંયા હું એમ કરું છું કે ભાઈ મારું એવું કરું છું કે ભાઈ અહીંયા મેં 200 લખ્યા અને હું રન કરું છું તો અહીંયા આઉટપુટમાં શું આવશે કે ભાઈ ચલો એ બી કરતા મોટો નથી તો એલ્સ માં જશે હવે એ બી કરતા મોટો નથી કારણ કે એ ની વેલ્યુ 100 છે બી ની વેલ્યુ 200 છે તો એ સીધું ક્યાં જતો રહેશે એલ્સ માં અને પછી લખેલું આવશે બી ઇઝ મેક્સ ધેન એ રેડી તો આ રીતે એક સિમ્પલ કન્ડિશન વર્ક કરે છે પણ મેં અહીંયા એવું કર્યું તો બંનેમાં 200 કાં તો બંનેમાં 100 લખી દઉં અને હું પ્રોગ્રામ રન કરાવું છું શું આઉટપુટ આવશે કહેશે કોઈ બંનેમાં 100 લખ્યા છે તો આઉટપુટ શું આવશે કહેશે કોઈ મૌલિકભાઈ ખુશબેન એનીવન એલ્સ કહેશે કોઈ નલ તો અહીંયા નલ ના આવે અહીંયા આઉટપુટ આવશે બી ઇઝ મેક્સ ધેન એ કેમ આવ્યું તો અહીંયા એટલા માટે આવ્યું કે જ્યારે પણ તમે કોડ રન કરો છો ત્યારે ચેક કરે છે કે ભાઈ એ બી કરતા મોટો છે કે નહીં પણ એ બી કરતા મોટો નહોતો કારણ કે બે સેમ હતા એટલે સીધે ડિફોલ્ટ એલ્સ માં જતો રહ્યો બરાબર બાય ડિફોલ્ટ એલ્સ માં જતો રહ્યો જે ભાઈ આ કન્ડિશન સાચી નથી તે એલ્સ માં જતો રહેશે તમારે અહીંયા એલ્સ માં પણ ચેક કરાવવું પડે તો જ આગળ જાય કે ભાઈ બી એ કરતા મોટું હોય તો અહીંયા આનંદ લખાશે એલ ઇફ શું લખાશે એલ ઇફ બી એ કરતા મોટું હોય બી એ કરતા મોટો એટલે બી ગ્રેટર ધેન એ બી એ કરતા મોટું હોય તો અહીંયા દેખાય નહીં તો એલ્સ પ્રિન્ટ અને લખી દેવાનું છે both values are same બરાબર અહીંયા મારા બીજી કન્ડિશન મેં છે જો પહેલે એ બી કરતા મોટો છે તો આ પ્રિન્ટ થાય નહીં તો બી એ કરતા મોટો હોય તો આ પ્રિન્ટ થાય નહીં તો અહીંયા both values are same હા તમારે બે વેલ્યુ સેમ છે ચેક કરાવો તો એલિફ લખી આમાં તમે a ઇક્વલ બી પણ લખી શકો છો તો ગ્રેટર ધેન લેસ ધેન ઇક્વલ ટુ બે વાર એટલા માટે લખી તો એક ઇક્વલ ટુ છે 100 લખી જાય તો એ વેલ્યુ એમાં સ્ટોર થશે અને બે ઇક્વલ ટુ થી વેલ્યુ કમ્પેર થશે બરાબર તો અહીંયા cls કરી પાયથન એન્ડ અહીંયા બોથ આર વેલ્યુ સેમ હવે અહીંયા આપણે ડિબગ મૂકીને પણ સમજી શકીએ છીએ પ્રોગ્રામ કઈ રીતે કામ થઈ રહ્યું છે તો અહીંયા પહેલી કન્ડિશન સાચી છે કે નહીં એ બી જોવાની છે તો જો અહીંયા બતાવશે ચેક કરશે બધી જ વેલ્યુ તો તમે કન્ડિશન્સ પ્રોપર આપી શકો છો તો તમે ઇઝીલી ક્રેક કરી શકો છો રેડી તો અહીંયા પહેલી વેલ્યુ સાચી છે કે નહીં તો અહીંયા એ બી કરતા મોટો નથી એલ્સ બી એ કરતા મોટો છે નથી તો બંને વેલ્યુ સેમ છે આ સેમ છે તો અહીંયા ક્યાં લઈ ગયો તમને બોથ વેલ્યુઝ આર સેમ માં લઈ ગયો રાઈટ અહીંયા તમને બોથ વેલ્યુઝ આર સેમ આઉટપુટ આવે છે બરાબર આટલી ખબર પડી ઇફ એલ્સ માં યસ નો ચલો ઓકે ખુશીબેન મૌલિકભાઈ ખબર પડે છે ને ચલો આ મેં સ્ક્રીનશોટ નાખી દઉં છું તમને તમારા વોટ્સએપ ગ્રુપમાં હવે વાત કરીએ આગળ તો આ આપણે શીખ્યા છીએ કઈ સિમ્પલ એ અને બી ની કન્ડિશન્સ આપતા હવે મારે એવું કરવું છે કે મારે અહીંયા
માર્કશીટ બનાવી દે તમે, એ માર્કશીટ ની અંદર ગ્રેડ લાવવાની આ રીતના. તો ચલો હું પ્રેક્ટિકલ 6.py બરાબર માર્કશીટ બનાવું છું તમારી સામે. અહીંયા ઇન્ટીજર ઇનપુટ ડબલ કોટ પ્લીઝ એન્ટર ફર્સ્ટ માર્ક્સ, પહેલા માર્ક્સ નાખો, સેકન્ડ માર્ક્સ, થર્ડ માર્ક્સ, ફોર્થ માર્ક્સ, ફિફ્થ માર્ક્સ, બી સી બી ઈ બરાબર. અને ટોટલ કરવું છે, એ ટોટલ is equal to a plus b plus c plus d plus e and percentage કાઢો છે તો total divided by subject and print માં અહીંયા total is equal to અહીંયા કોમા કરી total બરાબર and percentage અહીંયા print percentage is equal to કોમા કરી per રેડી. તો અહીંયા cls આઈએ સોરી આપણું પ્રેક્ટિકલ 6 છે, અહીંયા પ્રેક્ટિકલ 6 રેડી. અહીંયા માર્ક્સ ચલો અહીંયા મેં માર્ક્સ નાખ્યા છે 55, 33, 66 અને 77. તો એ તમારું પર્સન્ટેજ અહીંયા મારે એના પરથી ગ્રેડ લાવવાનો છે બરાબર. ઓકે ભાઈ ખુશીભાઈ, હવે મારે ગ્રેડ લાવવા છે. તો અહીંયા જો હું મલ્ટીલાઈન કમેન્ટ પેલા આપી દઉં છું અને હું પર્સન્ટેજ બતાવું જોઈએ કે ભાઈ પર્સન્ટેજ મારા ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 70 છે તો ગ્રેડ એ આવવો જોઈએ. પર્સન્ટેજ 60 હતા 60 ઉપર તો ગ્રેડ બી આવવો જોઈએ. પર્સન્ટેજ 50 હતા 50 ઉપર તો ગ્રેડ સી આવવો જોઈએ. પર્સન્ટેજ 40 હતા 40 ઉપર તો ગ્રેડ ડી આવવો જોઈએ. પર્સન્ટેજ 35 હતા 35 ઉપર તો ગ્રેડ ઈ આવવો જોઈએ. પર્સન્ટેજ લેસ દેન 35 હોય તો એફ અથવા ફેલ આવવો જોઈએ. તો અહીંયા જો એન્ડ કેવું છે કે જો મારા ટકા 70 ઉપર હોય તો મારો ગ્રેડ એ આવવો જોઈએ, નહીં તો બી નહીં તો સી. તો જો એન્ડ તો માટે ઇફ આવશે, ઇફ percentage greater than equal to 70 છે then print ડબલ કોટ્સમાં grade is equal to a બરાબર. નહીં તો એલિફ percentage greater than equal to 60 છે તો અહીંયા કોલન પ્રિન્ટ એલિફ માં તમે ચેક કરાય કે ભાઈ મારો જો 60 ઉપર 70 ઉપર નથી તો અહીંયા મેં લખ્યું ગ્રેડ 60 ઉપરના બી. એલિફ બરાબર એલિફ percentage greater than or equal to 50 50 અથવા 50 થી ઉપર હોય then print grade is equal to c. એ જ રીતે LA percentage greater than equal to 40 છે then print double quotes grade is equal to અહીંયા મેં લખ્યા D. એ જ રીતે LF percentage greater than or equal to 35 છે then print અહીંયા grade is equal to E and જો મારા ટકા 70 નીચે છે તો LF માં અહીંયા percentage less than 35 લખી શકો છો and અહીંયા તમે લખી શકો છો ડબલ કોટ્સમાં grade is equal to F. પરંતુ તમને ખબર છે કે ભાઈ આ લાસ્ટ કન્ડિશન છે, એના સિવાય કોઈ કન્ડિશન આવવાની નથી તો તમે અહીંયા એકલું એલ્સ પણ લખી શકો છો બરાબર. આપણે ડિબગ મૂકીને જ આઉટપુટ જોઈએ. ચલો પહેલા આપણે રન કરી જોઈ લઈએ પછી ડિબગ મૂકીએ. તો અહીંયા 56, 36, 45, 89, 75 અહીંયા તો ટોટલ percentage 60 અને એ પ્રમાણે ગ્રેડ બરાબર. તો અહીંયા આપણે ડિબગ મૂકી જોઈએ આટલા એન્ડ અહીંયા આપણે રન કરી દઈએ ડિબગ. એ મેં માર્ક્સ નાખ્યા 78, 36, 45, 58 બરાબર 55. જેવું એન્ટર કરું છું એ પર્સન્ટેજ આવ્યા 54.4. બાજુમાં દેખાય છે મારું કર્સર છે ત્યાં તમને દેખાય છે અને એ 54.4 એ 70 થી મોટા છે તો નથી. 70 થી મોટા નથી તો કીબોર્ડમાં F10 દબાવો કાં તો અહીંયા એરો પર ક્લિક કરો. F10 દબાવશો તો નેક્સ્ટ સ્ટેપમાં ચેક કરવા જશે 54.4 એ 60 થી મોટા અથવા ઇક્વલ છે તો નથી. તો એક સ્ટેપ આગળ ચેક કરે 54.4
એ 50 થી મોટા છે તો યસ એ છે તો ગ્રેડ સી પ્રિન્ટ થશે અને પ્રોગ્રામ પૂરો થઈ જશે. રેડી? તો એ ગ્રેડ પ્રિન્ટ કરાય મેં યુઝિંગ ઇફ એલ્સ કન્ડિશન. એક આ કોન્સેપ્ટ આપણે કર્યું છે. બરાબર? પછી આ ઇફ એલ્સ કન્ડિશન થી આપણે ક્લિયર કર્યું છે આપણી માર્કશીટમાં ગ્રેડ. તમારે શું ટાસ્ક કરવાનો છે એ બી હું તમને કહી દઉં છું. બરાબર? કે અહીંયા ઇફ એલ્સ કન્ડિશનમાં જેમ કે મેં માર્ક્સ નાખું છું, અહીંયા હું માર્ક્સ નાખું છું, તો અહીંયા મેં નાખ્યા માર્ક્સ 855. તો આ માર્ક્સ વેલિડ છે કે નથી વેલિડ? કોઈ કહેશે 855 માર્ક્સ વેલિડ છે કે નહીં? ના, નથી ને, કારણ કે 855 100 ઉપર છે એ તરત જ માર્ક્સ આગળ જતો હોય, પણ આપણે એ મેસેજ આપવાનો છે કે તમારા 100 ઉપર માર્ક્સ નાખો નહીં. જેમ કે તમે એ મેથ્સ લખી છે ફર્સ્ટની જગ્યાએ, તો એ લખીને લાવવાનું છે કે ભાઈ એ ચેક કરવું જોઈએ કે ઇફ એ ગ્રેટર ધેન 100 છે, 100 ઉપર છે, તો અહીંયા લખી પ્રિન્ટ, એ લખી કે મેં પ્રિન્ટ પ્લીઝ, પ્રિન્ટની જગ્યાએ આપણે ઇનપુટ જ કરાવવાનું છે, તો આપણે રી એન્ટર કરાવવું પડશે. તો એ આખે આખું આ જ કોન્સેપ્ટ આવશે. તો અહીંયા મેં લખ્યું ઇનપુટ પ્લીઝ રી એન્ટર મેથ્સ માર્ક્સ, રી એન્ટર મેથ્સ માર્ક્સ લેસ ઓર ઇક્વલ 100, 100 અથવા 100 થી નીચે માર્ક્સ નાખો. અહીંયા ફાઇલ સેવ કરીએ છીએ. ચલો cls. તો અહીંયા જ્યારે હું નાખું છું 100 ઉપર માર્ક્સ નાખ્યા તો તરત જ મને મેસેજ આવે કે 100 અથવા 100 ઉપર, 100 અથવા 100 થી નીચે નાખો. પણ અહીંયા જ્યારે મેં માર્ક્સ નાખ્યા પણ એ બી 100 ઉપર નાખે તો બીજી વાર થોડું મેસેજ આવશે, એક જ વાર મેસેજ આપે, કારણ કે ઇફ કન્ડિશન નું કામ છે એક જ વાર ચેક કરાવવાના ડેટા, એક જ વાર ઇફ કન્ડિશન ચેક કરાવશે, તો બીજી વાર ચેક કરાવશે નહીં. હા, તમે આ બધામાં લખી શકો છો કે ભાઈ ચાલો અહીંયા બી 100 ઉપર છે, સી 100 ઉપર છે, બધામાં તમે લખ્યું, પણ દરેકમાં એક જ વાર ચેક કરાવશે કે ભાઈ તમે માર્ક્સ જે નાખ્યા છે એ 100 ઉપર છે કે નહીં, એ એક જ વાર ચેક કરી લાવશે. તમારે બીજી વાર ચેક કરાવશે નહીં. ચેક કરાવવું છે બીજી વાર કે ભાઈ આ 100 ઉપર છે કે નહીં. જ્યાં સુધી તમે 100 ઉપર નાખો ત્યાં સુધી ચેક થવું જોઈએ. બરાબર? તો એના માટે તમારા ઇફ ની જગ્યાએ કન્ડિશન, ઇફ ની જગ્યાએ વાપરવી પડશે વાય. એટલે હું અહીંયા ચેન્જ કરી લઉં મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશ, બરાબર, ગુજરાતી એન્ડ હિન્દી. બરાબર? ચલો અહીંયા એક અહીંયા અને અહીંયા દરેકમાં હા મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી. ચલો તો અહીંયા કેવું છે કે તમે બીજી વાર માર્ક્સ નાખવા દે છે 100 ઉપર. ફર્સ્ટ ટાઈમ તમારે માર્ક્સ નાખે છે 100 ઉપર તો લઈ લે, મેસેજ આવે છે, બીજી વાર પણ 100 ઉપર લે તો લઈ લેશે. એ સેમ બધામાં થશે, બીજી વાર નાખે તો લઈ લેશે. તો આપણે બીજી વાર પણ ચેક થવું જોઈએ. તો અહીંયા ઇફ ની જગ્યાએ ખાલી 100 વાળી કન્ડિશન તમે જે લખી છે ત્યાં તમે ઇફ ની જગ્યાએ ખાલી while કરી દો, WHILE. તો while નો મતલબ થાય કે જ્યાં સુધી એની વેલ્યુ 100 ઉપર હશે ત્યાં સુધી આ કન્ડિશન આ જ જશે. જ્યાં સુધી જેવું 100 નીચે જશે યા ઇક્વલ ટુ થઈ જશે તરત જ નેક્સ્ટ ઇનપુટ જતો રહી જાઓ. તમે તો થાકી જશો, કમ્પ્યુટર થાકશે નહીં. તમે થાકી જશો બટ કમ્પ્યુટર થાકશે નહીં. 2 મિનિટ એ બતાવી દઈએ છે. પહેલા અહીંયા સાંભળી લો પછી વચ્ચે ના બોલાવડે. બરાબર? તો અહીંયા જેટલું તમે થાકશો તો તમે થાકી જશો, કમ્પ્યુટર થાકશે નહીં. જેવું તમે પૂરું કરો છો એટલે અહીંયા કમ્પ્લીટ થશે. કોઈ બીને વચ્ચે ખાલી બોલવું તો ખાલી હાથ ઊંચો કરજો, કારણ કે સ્લો ઉઠી જાય છે. અહીંયા મેં 99 નાખ્યા, અહીંયા 66 નાખ્યા, તો બી એ જો હા ને, જેવું 66 નાખે એટલે પ્રોગ્રામ પૂરો થઈ જાય. તો અહીંયા તમે નાખી શકો છો. રેડી? ચલો તો અહીંયા એક સાથે ચેન્જ કરવા માટે મેં ખાલી સિલેક્ટ કર્યું, ડન, કંટ્રોલ ડી, કંટ્રોલ ડી, કંટ્રોલ ડી, કંટ્રોલ ડી કર્યું એટલે મલ્ટીપલ સિલેક્ટ થયા. પછી તમારું મલ્ટીપલ કર્સર આવી ગયા, બેક સ્પેસ માં ચેન્જ કરી લો. રેડી? ચલો એ જ રીતે અહીંયા બીજી કન્ડિશન છે કે એક પણ સબ્જેક્ટમાં 35 થી નીચે હોય તો પર્સન્ટેજ દેખાય, સોરી ટોટલ દેખાય અને પર્સન્ટેજ 0 દેખાય. બરાબર? ટોટલ દેખાય એન્ડ પર્સન્ટેજ 0 દેખાય. ચલો
તો અહીંયા મારે એવું કરવું છે કે એક પણ સબ્જેક્ટમાં 35 થી નીચે હોય તો ટોટલ બતાવો, પર્સન્ટેજ 0 બતાવો અને ગ્રેડમાં ફેલ લખેલો આવે. તો અહીંયા કન્ડિશન મૂકવી પડશે કે એ લેસ ધેન 35 હોય અથવા માટે અહીંયા ઓર કીવર્ડ આવશે. બરાબર, આને કહેવાશે લોજિકલ ઓપરેટર્સ, ઓર કીવર્ડ. બરાબર, બી લેસ ધેન, જે પેલામાં હતા 2 પાઇપ, અધર લેંગ્વેજમાંથી 2 પાઇપ, એની જગ્યાએ અહીંયા ઓર લખવું પડશે. ઓર C less than 35 or D less than 35, બરાબર, and or E less than 35. જો આ સબ્જેક્ટ એક પણ સબ્જેક્ટ માર્ક્સ 35 થી નીચે હોય તો અહીંયા પ્રિન્ટમાં આપણે એમ લખીશું કે ભાઈ પર્સન્ટેજ is equal to 0 and પ્રિન્ટમાં અહીંયા grade is equal to F for fail. રેડી? નહીં તો else માં અહીંયા કોલન, બરાબર, નહીં તો else માં કોલન એન્ડ આ જે ભાગ છે એને ટેબ દબાવી દઈએ. રેડી? તો else ની અંદર આ બધું અહીંયા સિલેક્ટ કરી દીધું આ બધાને અને કીબોર્ડમાં ટેબ દબાવીએ એટલે એક સ્ટેપ અંદર આવી જશે. રેડી? તો ભાઈ આ 35 થી નીચે એક પણ સબ્જેક્ટમાં હોય તો પર્સન્ટેજ 0 અને ગ્રેડ ફેલ લખેલો આવશે, નહીં તો પર્સન્ટેજ અને ગ્રેડ દેખાવજો પ્રોપરલી. તો હવે શું થશે? અહીંયા તમે માર્ક્સ રાખી દેજો 66, 36, 45, 32, 99. તો અહીંયા તમારું એક સબ્જેક્ટના માર્ક્સ 35 થી નીચે છે તો સીધું ટોટલ બતાવી, પર્સન્ટેજ 0 બતાવી અને ગ્રેડમાં F લખેલું આવી ગયું. તો લોજિકલ કન્ડિશન છે, લોજિકલ સેટઅપ છે. આ રીતના તમે આખા પ્રોગ્રામ્સ કરી શકો છો. હું આ જે ફાઇલ્સ બનાવી છે માર્કશીટની, પ્રેક્ટિકલ નંબર 6 ની, એન્ડ જે આજે શીખવાડી એવી ફાઇલ હું મોકલી આપીશ, વોટ્સએપ કરી દઈશ. બરાબર, આ બંને ફાઇલ્સ તમને હું વોટ્સએપ કરી દઉં છું અને ટાસ્ક પણ પ્રોવાઈડ કરી દઉં છું. અહીંયા રાઈટ ક્લિક કરી રિવેરિંગ ફાઇલ એક્સપ્લોરર. ચલો એક કામ કરું, આજે જે ચલાવી છે પહેલા એ તમને શેર કરી દઉં છું. એન્ડ અહીંયા આ બેઝિક કોન્સેપ્ટ ખતમ કર્યું છે ઇફ એલ્સ નો, એના પર ટાસ્ક પણ પ્રોવાઈડ કરું છું. પહેલા માર્કશીટ મેં જે છે જ્યાં સુધી કરાવી ત્યાં સુધી કમ્પ્લીટ કરવાની છે, એ થઈ જાય છે. પછી ટાસ્ક ની વાત કરીએ તો અહીંયા જે તમે શોપિંગ મોલ મેં બની બતાવ્યું એમાં ફિક્સ 10% ડિસ્કાઉન્ટ આવે છે. એની જગ્યાએ તમારે ડિસ્કાઉન્ટ રેન્જ આ રીતે કરવાની છે કે જો ટોટલ તમારે 1500 અથવા 1500 તો ઉપર હોય તો 15% ડિસ્કાઉન્ટ, 1000 અથવા 1000 થી ઉપર હોય તો 10% ડિસ્કાઉન્ટ, 500 અથવા 500 થી ઉપર હોય તો 5% ડિસ્કાઉન્ટ, 500 નીચે હોય તો 2% ડિસ્કાઉન્ટ. આટલું કરી નાખવાનું છે. આ શેમાં? તમારા શોપિંગ વાળા કોન્સેપ્ટ. મિનિમમ મેક્સિમમ બતાવી દઉં એ રીતે. પ્લીઝ એન્ટર ફર્સ્ટ નંબર when I can 99. Please enter second number when I can 900. તો બતાવું છે 900 is max than 99. જો બે સેમ હોય તો both are same. આ ચોથો ટાસ્ક એ જે છે 2 વેલ્યુની જગ્યાએ 3 વેલ્યુનું મિનિમમ મેક્સિમમ કરી આપવાનું છે. તો પ્લીઝ એન્ટર ફર્સ્ટ નંબર, સેકન્ડ નંબર, થર્ડ નંબર, 3 વેલ્યુ નાખવું છે તો બતાવું છે 94 is max than 92 and 98. બરાબર, પછી પોઝિટિવ નેગેટિવ પ્લીઝ એન્ટર નંબર when I can 5. તો 5 પોઝિટિવ છે કે નેગેટિવ એ બતાવવાનું છે. જો -5 લખો તો -5 is નેગેટિવ. ઓડ ઇવન પ્લીઝ એન્ટર નંબર when I can 5. તો 5 ઓડ હોય તો 5 is ઓડ નંબર. જો 52 નાખો તો 52 is ઇવન, મતલબ ઓડ હોય તો ઓડ, ઇવન હોય તો ઇવન. રેડી? એ રીતે એલસી છે. તો આ બધા ટાસ્ક તમારે કરવા હોય તો કરી શકો છો, કોઈ પ્રોબ્લેમ નહીં. બરાબર, પણ તમારાથી જેટલા થાય એટલા જ કરજો. બધા ટાસ્ક હું તમને પરફોર્મ કરી નહીં બતાવું જે રીતે આજે બતાવી છે, પણ તમારે જેટલા થાય એટલા કરજો. મને કીધું બધા કરજો, મિનિમમ 5 કરી લાવજો ખાલી. બરાબર, 5 મતલબ નંબર પહેલા શોપિંગ વાળી, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, 7 યા 8 સુધી કરી લાવશે તો બી ચાલશે. બરાબર, 7 કરી લાવશે તો બી ચાલશે. ઓકે, તો આટલા ટાસ્ક ખાલી કમ્પ્લીટ કરવાના છે. બરાબર, અને આજના